જય શ્રી કૃષ્ણ. ભાદરવા સુદ આઠમ રાધાષ્ટમી. કૃષ્ણ પ્રભુના જન્મદિવસના 15 દિવસ પછી રાધારાણીનો જન્મદિવસ આવે છે અને એમનો જન્મ છે એ વ્રજમાં રાવલ ગામમાં થયો હતો. અને બીજું એવું પણ કહેવાય છે કે વૃષભાનજીને જે લતાકુંજમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યાં એક સરોવર હતું અને એ સરોવરમાં સુંદર સુંદર કમળો ખીલેલા હતા અને એ કમળ ઉપર એક બાળકી મળી આવી, એ આ રાધારાણી એવું પણ કહેવામાં આવે છે. રાધાજી છે એ પ્રભુ કરતાં 11 મહિના મોટા છે અને જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારે વૃષભાનજી સાથે ત્યાં રાધાજી પધાર્યા હતા. રાધા એટલે શું? તો કે રાધા એવું પાત્ર છે કે બીજાને પ્રસન્ન કરનાર, આનંદ આપનાર, જેને પોતાના સુખની કોઈ અભિલાષા નથી, પરંતુ મારા કૃષ્ણ પ્રભુને કોઈ દુઃખ ન પહોંચે, કોઈ તકલીફ ન પહોંચે એવી સતત જે અભિલાષા રાખે છે એ જ છે આ રાધા. અને રાધાજીની નંદગામમાં, વૃંદાવનમાં, યમુના તટે પ્રભુ સાથે ઘણી અલૌકિક લીલાઓ થયેલી છે અને આજે પણ એ લીલા નિત્ય ચાલે છે. અને બરસાના છે, એ બરસાનામાં આજે પણ આપણે બધા ખબર જ છે કે રાધારાણીનું મંદિર આવેલું છે. અને બરસાના એટલે શું? તો કે આપણે રાધારાણીને વિનંતી કરીએ કે હે રાધાજી, આપકી કૃપા હમ પર સદા બરસાए रखना, आपकी जो कृपा दृष्टि है वो हम पर સદા બરસાએ રખના. અને આપણા પ્રભુ જે મસ્તક ઉપર તિલક ધારણ કરે છે એ શું છે? તો કે એ રાધાજીના ચરણારવિંદ છે. એકવાર કંસ છે એ સેના લઈ અને બરસાના ગામમાં આવ્યો હતો, પરંતુ રાધાજીની જે દિવ્ય શક્તિ હતી એના કારણે કંસ પોતાની શાનભાન ગુમાવી બેઠો હતો અને એમને રાધારાણીની માફી માગી હતી. એકવાર રૂક્ષ્મણીએ પણ રાધાકૃષ્ણના પ્રેમની પરીક્ષા કરવાનું વિચાર્યું અને રાધાજીને ગરમ ગરમ દૂધ આપ્યું. તો રાધાજીને તો કંઈ ન થયું, પરંતુ કૃષ્ણને તેમના જે શ્રીઅંગ ઉપર આખા ફોલ્લા થઈ ગયા હતા. પ્રેમનું સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે શ્રી રાધાકૃષ્ણ. અને શ્રી કૃષ્ણને 2 વસ્તુ સૌથી વધુ પ્રિય હતી, એક તો તેમની વાંસળી અને બીજી સ્વયં રાધા. રાવલ મેં આજ જય જયકાર, રાવલ મેં આજ જય જયકાર, પ્રગટી નાગરી રૂપ નિધાન, પ્રગટી નાગરી રૂપ નિધાન. આ જે 2 તત્વો છે એ જુદા નથી, ખાલી દેખાવમાં જ આપણને જુદા લાગે છે, પરંતુ બંને એક જ છે. આ નભ ઝૂક્યું તે કાનજી અને ચાંદની તે રાધા રે. રાધાજી છે એ પ્રભુની આહલાદીની શક્તિ છે. અખંડ જે કૃષ્ણ પ્રેમની જે ધારા છે એ જ છે રાધા. જે કૃષ્ણને પ્રેમ કરે છે, ચાહે છે, એની ઉપર જેને અનન્ય શ્રદ્ધા છે તે રાધાનો દીવાનો હોય જ છે. રાધાનો આરાધક, રાધાનો પૂજક બની જ જાય છે. પ્રભુ કૃષ્ણ છે તો કૃષ્ણ સૂર્ય છે તો રાધા કિરણ છે, કૃષ્ણ ફૂલ છે તો રાધા સુગંધ છે. રાધા તત્વ છે એ ખૂબ જ ગૂઢ તત્વ છે અને જે પુષ્ટિ માર્ગમાં તેને સ્વામિનીજી તરીકે ઓળખવામાં આવે છે. અને મંદિરોમાં અને પુષ્ટિ લીલાઓમાં આજે જોગી લીલાનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. રાધારાણીને લગતા ઘણા સ્તોત્રો, કીર્તનો વગેરે પણ રચવામાં આવેલા છે. પ્રગટી નાગરી રૂપ નિધાન, પ્રગટી નાગરી રૂપ નિધાન. રાધાજી છે એને આપણે વિનંતી કરીએ કે આપની કૃપા દ્રષ્ટિ અમારા પર સદા વરસાવીને રાખજો. અને જો બરસાનાનો અર્થ કરીએ આપણે તો બરસાના એટલે શું? તો બ એટલે વ્રજ, ર એટલે રાધા, સ એટલે સખીઓ અને ન એટલે નંદનંદન. આ બધાની કૃપા આપણી ઉપર સદા વરસતી રહીએ એવું આપણે રાધારાણીને વિનંતી કરીએ. અને અંતમાં આપણે એટલું જ કહીશું કે સબ વ્રજ કો શ્રૃંગાર પ્રકટ્યો,
સબ વ્રજ કો શ્રીંગાર પ્રકટ્યો. જય શ્રી કૃષ્ણ. રાધા રાની કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાદરવા સુદ આઠમ રાધાષ્ટમી.